वडोदरा के समा सावली रोड से लेकर वैमाली गांव तक ड्रेनेज के लिए बड़े बड़े गड्ढे खोदे गए हैं। काफ़ी वक्त से ये गड्ढे खोद दिए गए हैं, लेकिन अभी तक कार्य पूरा नहीं हुआ है, जिसके चलते लोगों को काफ़ी परेशान हो रही है। 1.5 किलोमीटर तक की एक और की सड़क को बंद करवाया गया है। बीते 3 माह के आसपास से ये कामगिरी चल रही है, जिसके मद्देनज़र स्थानीय निवासी, व्यापारी और आवाजाही करने वाले लोग सभी परेशान हो रहे हैं। इस मामले के मद्देनज़र स्थायी समिति के अध्यक्ष डॉक्टर शीतल मिस्त्री वैमाली गांव पहुंचे। उनकी ओर से इस जगह की मुलाकात लेते हुए ये आश्वासन दिया गया कि आने वाले 15 दिन में इस कार्य को पूरा करवा दिया जाएगा। बारिश के मौसम के शुरू होने से पहले ये कार्य पूर्ण हो जाएगा। हालांकि अगर समय मर्यादा में ये कार्य पूर्ण नहीं हुआ तो फिर बारिश के मौसम में लोगों की समस्याएं बढ़ सकती है। ऐसे में जल्द से जल्द ये कार्य पूरा हो, ऐसी आस लोगों की ओर से जताई जा रही है। वैसे इसके बाद स्थायी समिति के अध्यक्ष डॉक्टर शीतल मिस्त्री वैमाली गांव के तालाब की कामगिरी का जायजा लेने के लिए पहुंचे थे। तब उनकी ओर से ये भी बताया गया कि तालाब की कामगिरी भी जल्द से जल्द पूर्ण करवाई जाएगी और सीसीटीवी कैमरे से यहां पर नजर भी रखी जाएगी। वैमाली विस्तार है और इधर हाँ थोड़ा दिक्कत रहता है, ये काम चल रहा है तो अभी, और कल बारिश के वजह से थोड़ा और ख़राब हो गया था, तो हाँ एक आध हफ्ते से पड़ रहा है दिक्कत। ये काम तो काफ़ी टाइम से चल रहा है, बट एक हफ्ते से ज़्यादा दिक्कत होता है, ये काम चल रहा है इसलिए। ચોમાસાનો સમય માથા પર છે। વડોદરા શહેરમાં 3000 કરોડ કરતાં વધુના કામો વિકાસ હેઠળ છે। વડોદરા શહેરમાં નવીન ઓજી વિસ્તારનો પણ સમાવેશ થયો છે। ઓજી વિસ્તારમાં સ્વર્ણિમની ઓજી ડેડિકેટેડ ગ્રાન્ટ પણ આવતી હોય છે। એ તમામ ગ્રાન્ટોનો ઉપયોગ કરી અને વડોદરા શહેરમાં ઓજી વિસ્તારમાં ખાસ કરીને આ વૈમાલીના વિસ્તારમાં જે આપણે આવ્યા છે ત્યાં નવીન વરસાદી ગટર નાખવાની હોય, નવીન ડ્રેન લાઇન નાખવાની હોય, પાણી નળીકાઓ નાખવાની હોય, નવી પ્રેશર લાઇન નાખવાની હોય, નવીન તળાવના ડેવલપમેન્ટ કરવાના હોય, આ બધી કામગીરી અત્યારે પ્રગતિ હેઠળ છે। વરસાદી સમયમાં વડોદરા શહેરમાં ફ્લડિંગની સિચ્યુએશન ન થાય એ માટે વડોદરાની મુખ્ય 3 કાસો મસિયા કાસ, રૂપારેલ કાસ અને ભૂખી કાસની સાફ સફાઈ કરવામાં આવી છે। એ સિવાય હાઈવેને સમાંતર જે કાસ બનાવેલી છે, આર્ટિફિશિયલ કાસ બનાવેલી છે, એનું પણ સાફ સફાઈ અને કોઈ ઓબ્સ્ટ્રક્શન ના આવે અથવા ડ્રેજિંગ કરવાનું હોય એ પણ કામ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે। આ તમામ પૂર્ણ કરવામાં તમામ તળાવોના પણ પાણી, જે તળાવોમાં દૂષિત પાણી છે અથવા ગટર મિશ્રિત પાણી છે એ તળાવને પણ ખાલી કરી અને એમના ઇનલેટ લાઇન વરસાદીના અને આઉટલેટ લાઇનની પણ સાફ સફાઈ કરવામાં આવી છે। બધા તળાવો પર સીસીટીવી કેમેરા લગાડી અને લગભગ 192 જેટલા કેમેરા લગાડીને 48-49 તળાવોનું મોનિટરિંગ કરવામાં આવશે। આ જ રીતે કોઈપણ જગ્યાએ નાગરિકને કોઈપણ તકલીફ હોય એ અધિકારીઓ સાથે વાત કરીને કયા કયા જગ્યાએ ટ્રેન્ચિંગ વર્ક ચાલી રહ્યા છે અને નાગરિકોને અવરજવરમાં તકલીફ ન પડે એ માટે ને પાણી વોટર લોગિંગ ન થાય એ માટે વરસાદી ગટરના પુષ્કળ કામો લીધા છે। ઘણા કામો ચોમાસા પહેલાં પૂર્ણ થશે, ઘણા કામો ચોમાસા પછી પણ લેવામાં આવશે। એટલે લાંબા ગાળાના આયોજનો લીધા છે। આવનારા સમયમાં વડોદરાનો વિકાસ વડોદરા નાગરિકો જોઈ શકશે। લોકો કોર્પોરેશન તંત્ર પર આસ્થા રાખી રહ્યા છે અને અમે એમની આશા પર ખરા ઉતરવા માટે જે વિકાસના કામો ડિલિવર કરવાના છે, સારી ક્વોલિટીના કરવાના છે અને સ્પીડથી કરવાના છે, એ દિશામાં અમે લોકો કટિબદ્ધ છે અને કાર્યરત છે। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर। आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।